ભેગા રહી અને રબારણને પાછી અપાવી ચૌધરી જોડેથી. તો હવે આપણે ચૌધરીના નેતાઓને થોડોક આમાં ઇન્ટરેસ્ટ લ્યો. તો નમસ્કાર મિત્રો શીતલ ચૌધરીનો રબારી સમાજને ખુલ્લો ચેલેન્જ એટલે કે ખુલ્લો પડકાર. અને શીતલ ચૌધરી એવું કહી રહ્યા છે કે 5 જણા ભેગા થઈ અને રબારણને પાછી અપાવી ચૌધરી જોડેથી, તો હવે અમારી દીકરી તમે અમે રબારી જોડેથી અમને પાછી અપાવો. એકલા રબારી જ વોટ નથી આપતા, ચૌધરી પણ આપે છે. એટલે કે આ ચૌધરી સમાજના જે છે, ચૌધરી સમાજના આગેવાનો છે, નેતાઓ છે, અને રબારી સમાજના જે આગેવાનો અને નેતાઓ છે, તેમને મારી નમ્ર વિનંતી છે કે આટલી તમે વાત તો સાંભળજો. અમે તમારી દીકરી પ્રેમથી પાછી આપી દીધી છે, એટલે તમે અમારી દીકરી પ્રેમથી પાછી આપી દો. એ વાતચીત અમે કરવા માટે આવ્યા હતા, પરંતુ અમારી ગાડીઓ ઉપર હુમલો થયો, અમારા માણસો ઉપર હુમલો થયો. તમે આ રીતના ગાંડા ઢોરની જેમ મારવા માંડ્યા હતા. એ કોના ઘરની માણસાઈ છે? તમે અમારા માણસોને આ રીતના તમે માર્યા છે. ચૌધરી સમાજના એક બીજા ભાઈ આવીને એવું કહી રહ્યા છે કે અત્યારે આવે કે પછી 5 દિવસમાં આવે, આપણે અહીંયાથી ડગવાનું નથી. તો ચૌધરી સમાજ એવું કહી રહ્યો છે કે અમારે 24 કલાકની અંદર અમારી દીકરી પાછી જોઈએ છે. અમે તમારી દીકરી અમે પાછી મોકલાવી દીધી હતી અને તમે અમારી દીકરીને પાછી મોકલાવતા નથી. એટલે તમારે શું કહેવું આ બાબત? અને તમે આ અમારા લોકો ઉપર હુમલો કરો છો, અમારી ગાડીઓની તોડફોડ કરો છો, એટલે શું સમજો છો તમે? અને 5 દિવસ સુધી ના મોકલાવે તો આપણે ખાવાની અને પાણીની વ્યવસ્થા કરી નાખો. 5 દિવસ સુધી આપણે આ જગ્યાએથી હલવાનું નથી. તો મિત્રો, કિંજલ રબારીના પ્રેમ લગ્નથી લઈને આ મુદ્દો ગરમાયો છે. અને જે કિંજલ રબારીને તો પરત મોકલવામાં આવી દીધી, પણ જે 2 વર્ષ પહેલા ચૌધરી સમાજની દીકરી ગઈ હતી તેના ઉપર હવે આ જે ચર્ચાઓ થઈ રહી છે અને વિવાદો થઈ રહ્યા છે. અને ચૌધરી સમાજની દીકરીએ વિડીયો બનાવીને એવું પણ કહ્યું હતું કે તમે અમારો માળો ના વિખેરો. હું જે રબારી જે મને લેવા આવ્યો હતો તે હું જબરજસ્તી નહીં ગઈ, મારી મરજીથી ગઈ હતી. અને અત્યારે મારો 1 વર્ષનો દીકરો પણ છે, તેવું ચૌધરી સમાજની દીકરી કહી રહી છે. તો મિત્રો, ચૌધરી સમાજના ભાઈઓ અને રબારી સમાજના ભાઈઓ, તમારો આ વાત ઉપર શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.